હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોઈએ છે બીકોમ સેમ 2 એકાઉન્ટિંગ ફોર સ્પેસિફિક બિઝનેસના દાખલાઓ, જેમાં આપણે શરૂઆત કરી છે આડત માલના ટૂંકા દાખલાઓ. બરાબર, લેક્ચર 1 માં આપણે જોયા હતા તેની ચર્ચા કરી કે ભાઈ ચેપ્ટર 1 આડત માલ છે, એમાં માલધણી કોને કહેવાય, આડત્ય કોને કહેવાય, પ્લસ દાખલાઓ આપણે શરૂઆત કરી હતી. તો દાખલામાં આપણે જે દાખલા જોયા હતા તે તો આપણો દાખલો હતો કે જેમાં આપણે આખરનો સ્ટોક આખરનો સ્ટોક શોધેલો હતો. યાદ છે? એક બાજુ કિલો તેલ અને બીજી બાજુ તેલના રૂપિયા હતા અને આખરનો સ્ટોક શોધેલો. ત્યારબાદ આપણે હુંડી અંગેની આમનોંધ જોઈ હતી. સાની? હુંડી અંગેની, જેમાં આપણે હુંડી અંગે શું આમનોંધ લખાય માલધણીના ચોપડે તેની આમનોંધ, અને વટાવ પરથી આપણે રૂપિયા હુંડીના સુવિધા હતા. બરાબર છે? આજે આગળ જોવાના છે. નેક્સ્ટ તો હવે પણ જોવાના છે આપણે દાખલામાં એ જ કે જેમાં આખરનો સ્ટોક આખરનો સ્ટોક તમારે ગણવાનો. શું ગણવાનો? આખરનો સ્ટોક ગણવાનો હોય. ઓકે, ચેનલ પર નવા જોડાયા હોય ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેવું, તમારા મિત્રને શેર કરવો. બરાબર છે? બીજાના ભલામાં આપણું ભલું જ છે. બરાબર, દાખલા જોઈએ. તો દાખલા જોઈએ તમને કીધું છે કે દરેક દાખલામાં જે પણ થિયરી આવે તે બધી થિયરી આપણે ચર્ચા કરવાના છે. તમારે દાખલો ગણ્યા પછી એકવાર દાખલો અઠવાડિયામાં એકવાર તો જોવાનો, ગણાય પછી નોટ બંધ અને તમે બંધ કરી દો, તમને કઈ યાદ રહેવાનું નથી. બરાબર છે? કે તમારી મેમરી જે શોર્ટ ટાઈમની છે, લોંગ ટાઈમની નથી. એટલે તમે દાખલો એકવાર બોર્ડ પર જો, ગણી જો. બરાબર છે? ત્યાર પછી તમારે એને યાદ કરવો પડે કે ભાઈ શું આપણે અઠવાડિયા પહેલા ભણ્યા હતા. બરાબર, તમારી મેમરી પાવર જો ખતરનાક હોય, સ્ટ્રોંગ હોય તો વાંધો જ નથી. બરાબર, ચર્ચા કરી દાખલાની. રકમ વાંચીએ તો આખરના સ્ટોકની ગણતરી કરવાની છે. આખરના સ્ટોકની આમ નોંધ આપણે જોઈ ગયા કે આખરનો સ્ટોક આડત માલ ખાતામાં ક્યાં લખાય? જમા બાજુ પર. શું આમ નોંધ હતી એની? આખરના સ્ટોક ખાતે ઉધાર તે આડત માલ ખાતે. બરાબર, આ આપણે આમ નોંધ જોઈ હતી. કોના ચોપડે? માલધણીના ચોપડે. હવે આખરના સ્ટોકની વાત છે, આમાં પણ આપણને લીટર આપેલા છે. જો નંબર 1 આડત પર મોકલેલ 20 લીટર કેમિકલ રૂપિયા 4 લાખ રૂપિયાનું છે. માલધણીએ ચૂકવેલ ખર્ચો રૂપિયા 10,000 છે. 4,000 લીટર રસ્તામાં સંપૂર્ણપણે નુકસાન પામ્યું છે. આડતિયાએ ચૂકવેલ બિન આવર્તક ખર્ચા આપણને આપેલા છે 4,000. 500 લીટર કુદરતી કારણોસર ઘટ પડી અને 13,500 લીટર આપણે વેચેલું છે. તો આપણે જોઈ ગયા હતા અગાઉના દાખલામાં તે જ પ્રમાણે ગણતરી કરવાના છે. તેમાં કિલો હતા, આમાં શું છે? લીટર. તો લખીએ આપણે એક બાજુ લીટર અને બીજી બાજુ પર રકમ. તમારે વિગતનું ખાનું બનાવવું હોય તો વિગત પણ લખી શકો. બરાબર, તો પહેલા તો માલ મોકલે, તો જે મોકલેલો માલ છે એ તમારું 20,000 લીટર છે. કેટલા છે? 20,000 લીટર. જેની રકમ તમને આપી છે કેટલા રૂપિયા? 4 લાખ રૂપિયા. તો 1 લીટરનો ભાવ તમારે જાણવો હોય તો તમે 4 લાખ ભાગ્યા 20,000 રૂપિયા કરી દેજો. બરાબર, 4 લાખ ભાગ્યા 20,000. આ રૂપિયા છે, આ લીટર છે, યાદ રાખજો. બરાબર, આ રીતના તમારે લખવાનું છે જ્યારે આખરનો સ્ટોક હોય ત્યારે. વિગત, લીટર અને રકમ. ઓકે, પહેલા માલ મોકલે છે તો લખેલું મોકલેલ માલ 20,000 લીટર છે, રકમ કેટલી? 4 લાખ. પછી સૂચના છે કે માલધણીએ ચૂકવેલા ખર્ચા, એટલે કે માલ જે મોકલેલો છે 20,000 લીટર એની પણ ખર્ચો કરેલો છે, તો ખર્ચો આપણે પ્લસ કરવાનો. પ્લસ માલધણીનો ખર્ચ લીટરમાં ડેશ, રકમમાં લખવાના 10,000 રૂપિયા. તો માલધણીએ જે માલ મોકલેલો છે 20,000 લીટર જે કેમિકલ છે એની કિંમત હવે 4,10,000 થવાની છે. આપણી આ પડતર કિંમત થશે 4,10,000. પછી સૂચન છે કે 4,000 લીટર શું છે?
4000 લીટર રસ્તામાં સંપૂર્ણપણે નુકસાન પામ્યું છે. તો આ નુકસાનને કયું નુકસાન કહેવાય? અસામાન્ય નુકસાન. તમે લોકોએ અભ્યાસ કર્યો છે કે સામાન્ય નુકસાન ને અસામાન્ય નુકસાન કોને કહેવાય? નથી કર્યો તો જાણી લેવ કે જે નુકસાન કુદરતી કારણોસર થતું નથી, બરાબર, માનવ સર્જિત એટલે કે માનવ મગજના કારણે. માનવનો મગજ ખતરનાક હોય ને, ગાડી ચલાવતો હોય અને કદાચ ઘરનું યાદ આવે ને સ્ટેરિંગ આમ થઈ જાય, અકસ્માત થઈ જાય, તેવું જ છે અહીંયા રસ્તામાં સંપૂર્ણપણે નુકસાન પામેલું છે. કેટલું? 4000 લીટર છે. તો રસ્તામાં જે અકસ્માત થાય એ અસામાન્ય નુકસાન કહેવાય, બરાબર, જે માનવ સર્જિત કારણે કે માનવ નું સર્જનને કારણે નુકસાન થતું છે, કુદરતી કારણોસર થતું નથી. કુદરતી કારણોસર થાય તેને આપણે સામાન્ય નુકસાન ગણવાના છે. પણ જે માનવ મગજના કારણે જે થતું છે અકસ્માત, બરાબર, માનવની જે બુદ્ધિ છે, બરાબર, તેનો દુરુપયોગ થાય ત્યારે જે અકસ્માત થાય એને આપણે અસામાન્ય નુકસાન કહેવાના છે. આ સંપૂર્ણ દેશી ભાષામાં છે, બરાબર. તો રસ્તામાં નુકસાન થાય એ કયા પ્રકાર નુકસાન કહેવાય? અસામાન્ય નુકસાન. અસામાન્ય નુકસાન લીટર છે કેટલા? 4000. આ આપણું અસામાન્ય નુકસાન છે. એની જો કિંમત જોઈએ તો તમારે ક્રોસ ગુણાકાર કરી દેવાનો. શું કરવાનું? ક્રોસ ગુણાકાર. તો તમને અસામાન્ય નુકસાન મળી જશે. કેટલા રૂપિયા થશે તે? તો 4,10,000 કેલ્શિયમ ઉપયોગ કરજો. 4,10,000 પોતાના ભાગ્યા કરે ભાગ્યા 20,000 ગુણ્યા 4,000 કરી દેવ તો તમારું અસામાન્ય નુકસાન 82,000 રૂપિયા થવાનું છે. કેટલું થવાનું છે? 82,000 રૂપિયા. યાદ રાખજો, અસામાન્ય નુકસાન લીટરમાં 4,000 લખવાનું અને એની કિંમત તમારે કેટલું શોધવાની છે? ક્રોસ ગુણાકાર કરીને 4,10,000 ભાગ્યા 20,000 પોતાના ભાગ્યા થાય ગુણ્યા 4,000. તો તમે મોકલેલો 20,000 લીટર રસ્તામાં 4,000 ઢોળાઈ ગયો તો આડતિયા પર પહોંચવાનું ખાલી 16,000 છે અને એની કિંમત 4,10,000 માઇનસ 82,000 કરો તો 3,28,000 રૂપિયા હવે રહેવાના છે, બરાબર. એટલે કે 16,000 લીટરની કિંમત હવે 3,28 થવાની છે. પછી સૂચન છે કે આડતિયાએ ચૂકવેલ ખર્ચ કેવો છે? બિન આવર્તક. તો બિન આવર્તક ખર્ચો લખી દઈએ પ્લસ આડતિયાનો ખર્ચ. આડતિયાનો ખર્ચ લીટરમાં ડેશ રકમ છે 4,000. તો 16,000 લીટરની કિંમત હવે થશે 3,32,000. આડતિયા જે ખર્ચો કરે ખર્ચ ઉમેરી દેવ, લીટર તો તેના તે જ રહેવાના છે. પછી સૂચન છે કે 500 લીટરની કુદરતી કારણોસર ઘટ પડી. કુદરતી કારણોસર જે પણ નુકસાન થાય એને આપણે સામાન્ય નુકસાન સમજવાનું છે. તો લખીએ માઇનસ સામાન્ય નુકસાન. સામાન્ય નુકસાન તમારું છે 500 લીટર, એના રૂપિયા આવતા નથી, બરાબર. સામાન્ય નુકસાન તમારે રૂપિયા લખવાના હોતા નથી. અસામાન્ય નુકસાનમાં ક્રોસ ગુણાકાર કરવાનો છે, યાદ રાખજો. તો 15,500 લીટર હવે રહેવાનું છે, જેની કિંમત 3,32,000. બરાબર છે. તો હવે જોઈએ તો તમારી પર 15,500 લીટર જે વધેલા છે એની કિંમત તમારી પર 3,32,000 રૂપિયા છે એમ કે. પછી કીધું છે કે 13,500 લીટર આપણે વેચેલું છે. તો માઇનસ કરી દઈએ વેચાણ 13,500. તો જે આવે તમારો આખરનો સ્ટોક, બરાબર. 15,500 લીટર જે વધેલું છે 13,500 વેચી નાખેલું છે તો તમારો સ્ટોક વધે કેટલો? 2,000 લીટર. મારે તો આખાના સ્ટોકની કિંમત જોઈએ
ફરી પાછો કરી દેવ ક્રોસ ગુણાકાર, બરાબર. 3,32,000 ભાગ્યા પોતાના ભાગ્યા થાય ભાગ્યા 15,500 ગુણ્યા કરી દેવ 2,000, તો તમારી કિંમત થશે 42,838.71 રૂપિયા થવાની છે. કેટલા થશે? 42,838.71. ક્રોસ ગુણાકાર કરી દેવાનો, બરાબર. 3,32,000 ગુણ્યા 2,000 બહુ લાંબુ થાય, પેલા ભાગ્યા કરવા જવાનું પછી ગુણ્યા, બરાબર. એ તમારી કેલ્સી ભરાઈને ઉભરાઈ જશે. 3,32,000 ભાગ્યા 15,500 ગુણ્યા 2,000 કરી દેવ, તો તમારી કિંમત આવશે 42,838.71 રૂપિયા. આ તમારા આખરનો સ્ટોક ક્યાં લખવાનો? આડત માલ ખાતામાં જમા બાજુ, બરાબર છે. આ રીતના તમારે ગણતરી કરવાની રહેશે. શું લખવાનું? તો એક બાજુ લીટર, બીજી બાજુ રકમ. ઓકે, યાદ રહેશે. આ જેમ રકમ આપે તેમ વાંચતું જવાનું, લખતું જવાનું. 20,000 લીટર છે, લખવાના 20,000 લીટર, રકમ 4 લાખ. માલઢીણે ખર્ચો કરલો છે, ખર્ચો લીટરમાં ડેશ, રકમમાં 10,000, તો 20,000 લીટર એને મળશે 4,10,000 માં. પછી 4,000 લીટરનું રસ્તામાં નુકસાન થયેલું છે. નુકસાન રસ્તામાં થાય એ અસામાન્ય નુકસાન સમજવાનું, કુદરતી કારણોસર નથી, બરાબર, માનવ સર્જિત છે. તો એની કિંમત તમારે શોધવું હોય તો ક્રોસ ગુણાકાર કે ભાઈ 4,10,000 ભાગ્યા 20,000 ગુણ્યા 4,000 કરો, તો 82,000 રૂપિયા તમારો સ્ટોક આવવાનો છે, આ કિંમત આવવાની છે. પછી તમારા લીટર વધે 16,000, રકમ 328 રહેવાની છે. પછી આડતિયાના ખર્ચા આપેલા છે, લીટરમાં ડેશ, રકમમાં 4,000, તો 16,000 લીટર તમને મળે કેટલામાં? 3,32,000 માં. એમાં તમે તમારી ઘટ પડે, બરાબર, સામાન્ય નુકસાન થતું છે, કુદરતી કારણોસર જે થાય એને તમારે સામાન્ય નુકસાન સમજવાનું. સામાન્ય નુકસાનમાં તમારે કોઈ રૂપિયા તમને મળવાના નથી, એ પણ યાદ રાખજો. તો 15,500 વધે એની કિંમત 332. 15,500 માંથી 13,500 લીટર વેચી નાખેલું છે, તો તમારી પર વધે 2,000 લીટર. ક્રોસ ગુણાકાર કરી દેવાનો, 332 ભાગ્યા 15,500 ગુણ્યા કરો 2,000, તો તમારા આખરનો સ્ટોક કેટલા આવે? 42,838.71. ઓકે, સમજાય છે આટલું? થિયરી યાદ શું રાખવાની? અસામાન્ય નુકસાન લખવાનું છે, ક્રોસ ગુણાકાર રૂપિયા લાવવાના છે. સામાન્ય નુકસાન લીટરમાં લખવાના, રૂપિયા આવતા નથી, બરાબર. જેટલા લીટર વેચે એના રૂપિયાથી તમારે કોઈ લાગતો ઓળખતો નથી, બરાબર છે. વેચો, કોઈ લાગે ઓળખે ને. કેટલો વધે? મને પૂછ્યું કે આખરનો સ્ટોક કેટલો, તો કેટલો વધે એની કિંમત શોધવા જવાનું. ઓકે, આગળ જઈએ. નેક્સ્ટ, હવે દાખલો જોઈએ બીજો. જેટલી પણ થિયરી છે હું બધી ચર્ચા કરીશ દાખલાની સાથે. તમારે નોટ ડાઉન કરવાનું રહેશે. શું કરવાનું છે? નોટ ડાઉન. તમારે લખવાનું રહેશે કે ભાઈ અસામાન્ય નુકસાન એટલે કુદરતી કારણોસર થતું નથી, માનવ સર્જિત થાય કે ભાઈ માનવ ભૂલને કારણે જે થતું હોય તે અસામાન્ય નુકસાન. અને જે કુદરતી પરિબળને થતું હોય, બરાબર છે, વાવાઝોડું હોય, તુફાન હોય, બરાબર, પૃથ્વી હલી જતી હોય, બરાબર, ભૂકંપ, તો એવાને આપણે સામાન્ય નુકસાન કહેવાના છે. ઓકે, અને સામાન્ય નુકસાન તમારા લીટરમાં રકમ બાદ કરવા, રૂપિયા કોઈ આવતા નથી. આગળ જોઈએ. તેવો દાખલો આપણે શોધેલો છે બીજો એક, કે જેમાં આખરના સ્ટોકની કિંમત નક્કી કરો અને માલધણીના ચોપડે આમનોંધ લખો, બરાબર છે. તો માલધણીના ચોપડે શું આમનોંધ થાય? તો આપણે જોઈ ગયા છે કે આડત માલ ખાતામાં ક્યાં લખાય? જમા બાજુ પર લખાય. શું આમનોંધ થાય? આખરના સ્ટોક ખાતે ઉધાર, તે આડત માલ ખાતે. આપણે આમનોંધ જોઈ ગયા છે, બરાબર. કોઈ વધારે પડતું લખવું હોય તો લખી શકો આમનોંધમાં શણગારીને. શું લખી શકાય? કે આડત માલના આખરના સ્ટોક ખાતે ઉધાર, તે આડત માલ ખાતે, બરાબર. પણ પ્રોપરલી તમારે એટલું યાદ રાખવાનું કે આખરનો સ્ટોક લખાય ક્યાં? જમા બાજુ પર. તો આખરના સ્ટોક ખાતે ઉધાર, તે આડત માલ ખાતે, ટૂંકમાં લખી શકો છો, બરાબર. તો સૌ પ્રથમ ગણતરી કરીએ, પછી આમનોંધ લખીએ, કે આમનોંધ નું કઈ વધારે પડતું વેટેજ છે, આમનોંધના જ માર્ક છે, બરાબર. એટલે છેલ્લે લખીએ મસ્ત સારા અક્ષરથી, તપાસનાર બધું જ જોઈએ એમ કહીને આપણે લખીએ છેલ્લે.
વાંચીએ તો માલધણીએ 400 સ્માર્ટફોન દરેક ₹9,999 ની કિંમત ભરતિયા કિંમતે આડતથી વેચવા મોકલેલા હતા. કાચું ભરતિયું ભરતિયા કિંમત પર 33.1% નફો દર્શાવે છે તે કિંમતે બનાવેલો છે. માલધણી અને આડતિયાએ ચૂકવેલ બિન આવર્તક ખર્ચ અનુક્રમે 6,000 અને 3,000 છે. જો આખરનો સ્ટોક તરીકે 68 સ્માર્ટફોન હોય તો આખરના સ્ટોકની કિંમત નક્કી કરો અને માલધણીને ચોપડે તમે કેવી રીતે લખો. શું લખો? આમ નોંધ લખો. તો આપણે છેવટના સ્ટોકની આમ નોંધ લખવાના છે. આમ નોંધની વાત આપણે કરી જ ગયા છે. શું ઘટના બની તેની આપણે માહિતી આપણને આપી છે કે ભાઈ 400 સ્માર્ટફોન મોકલેલા છે 9,900 ની ભરતિયા કિંમતે. કઈ કિંમતે? 9,900 ની ભરતિયા કિંમતે. ફોન કેટલા છે? 400. આપણી વસ્તુ છે. કાચું ભરતિયું ભરતિયા કિંમત પર 33.1% નફો મળે એમ કે તો ભરતિયા કિંમત પર નફાની ટકાવારી આપી છે. ત્યાર પછી માલધણીનો ખર્ચો આપેલો છે અને આડતિયાનો ખર્ચો આપેલો છે. કોનો કોનો છે? માલધણી આડતિયાનો. અનુક્રમે એટલે વારાફરતી વારો. પહેલો ખર્ચો માલધણી, બીજો ખર્ચો આડતિયાનો. આખોનો સ્ટોક કેટલો વધેલો છે? તો આખોનો સ્ટોક 68 વધેલો છે. કેટલો છે? 68. ગણતરી કરીએ તો ખાલી શુભ મુહૂર્ત કરવાનું. તો તમારે એટલું યાદ રાખવાનું છે કે કેટલો સ્ટોક તમારી પર વધવાનો છે. પહેલા તો મોકલેલો કેટલો છે? 400. તો લખી દઈએ 400. કેટલો? 400. કેટલો વધી ગયો છે? 68. બરાબર. તો કેટલો મોકલેલો છે એની સાથે તમારે કોઈ નિસ્બત રાખવા નથી. કેટલો વધેલો છે? 68. એના પર તમારે ધ્યાન આપવાનું. બરાબર. કે આપણે આખરના સ્ટોકની માહિતી લખવાના છે. એટલે 400 મોકલેલા છે એની સાથે તમારે કોઈ લાગતું ઓળખતું નથી. બરાબર. કોના પર ધ્યાન આપવાનું એ પણ તમને ખ્યાલ રહેવો જોઈએ. બરાબર. પછી તમને કીધું છે કે 9,900 ની ભરતિયા કિંમત છે. તમને ભરતિયા કિંમત પર 33.1% નફો આપેલો છે. તો તમારે એક સૂત્ર લખવાનું છે. મૂળ કિંમત પ્લસ નફો જે આવે તમારી ભરતિયા કિંમત. શું આવે? ભરતિયા કિંમત. મૂળ કિંમત પ્લસ નફો જે આવે તે ભરતિયા કિંમત. આવું ક્યારે કરવાનું? જ્યારે પણ તમને કાચું ભરતિયું ભરતિયા કિંમત પર આટલા ટકા, મૂળ કિંમત પર આટલા ટકા એવું તમને સૂચન કર્યું હોય તો તમારે લખવાનું છે કે મૂળ કિંમત પ્લસ નફો જે આવે તે ભરતિયા કિંમત. મૂળ કિંમત એટલે જ તમારી પડતર કિંમત તમારે સમજવાની આ દાખલા. બરાબર છે. તો કીધું છે કે ભરતિયા કિંમત પર 33.1% નફો દર્શાવે છે. તો ભરતિયા કિંમત પર ટકા છે તો ભરતિયા કિંમત તમારે લખવાનું 100. નફો 33.1% એટલે 33.33 કહેવાય. તો તમારી મૂળ કિંમત કેટલી આવે? તો આપણને ખબર છે કે મૂળ કિંમત વત્તા નફો કરીએ તો ભરતિયા કિંમત મળે. તો ભરતિયા કિંમત 100, નફો 33.33. 33.1 છે એટલે ત્રીજો ભાગ કેળે 0.33 લખેલા છે. બરાબર. તો તમારી મૂળ કિંમત કેટલી આવે? 66.67 આવે. ઓકે. તો આને ટૂંકી ભાષામાં જો મારે કેવું હોય તો મારે 33.33 ને એક ભાગ ગણવાનો. કેટલો ભાગ ગણવાનો? એક ભાગ. તો 33.33 ના ડબલ થઈ ગયા. તમારી મૂળ કિંમત 2. તમારી ભરતિયા કિંમત કેટલી થાય? 3. હવે તમારે ટૂંકમાં સમજવાનું. શું સમજવાનું ટૂંકમાં? કે ભાઈ 33.33 એટલે એક ભાગ, 66.67 એટલે બે ભાગ છે અને ભરતિયા કિંમત 3 ભાગ છે. આ નફાની ટકાવારીને આપણે ભાગમાં વિભાજિત કરેલા છે. શામાં? ભાગમાં. કારણ કે પેલું પોઈન્ટમાં તમને મથાવે બહુ. 33.33 હોય તો એક ભાગ લખવાનો, તેના ડબલ કરો 66 થાય એટલે ત્યાં બે ભાગ લખવાનો, પછી તો 2 વત્તા 1. શું? 2 વત્તા 1 એટલે તમારી ભરતિયા કિંમત કેટલી થવાની? 3. જે આપણને આપ્યું તે લખેલું છે. ત્યાર પછી જો તો તમને એક દરેક એટલે એકની ભરતિયા કિંમત કેટલી આપી? 9,999 રૂપિયા. તો એક વસ્તુની તમારી કિંમત કેટલી થવાની છે? તો તમારી એક વસ્તુની કિંમત થવાની છે 6,666. નફો 3,333. આ તમારે શોધવાનું છે. બરાબર. આખોનો સ્ટોક ગણતરી તમારે આ નોંધ કરવાની
રહેવાની જ છે. મૂળ કિંમત કેવી રીતના આવી? તો તમારી પર 9,933 ભાગ્યા 3 કરો, ગુણ્યા કરો 2, તો 6,666. વચ્ચે તફાવત કરી દેવ તો 3,333 રૂપિયા નફો આવવાનો છે. આ એક સ્માર્ટફોનની કિંમત છે. આવું શા માટે ગણ્યું એની ચર્ચા પછી કરીએ, પણ આવું તમારે પહેલા ગણવું પડશે. ક્યારે ગણવું પડશે? કે જ્યારે તમને ભરતીય કિંમત પર અથવા મૂળ કિંમત અથવા પડતર કિંમત પર ટકાવારી આપી હોય તો તમારે લખવાનું છે ઊભું સૂત્ર, મૂળ કિંમત પ્લસ નફો જે આવે તે ભરતીય કિંમત, જેના પર ટકા આપે એને 100% ધારવાનું. નફો તમને આપણે 33.33, તો ઉપર મૂળ કિંમત કેટલી આવે? 66.67. પછી તમને 9,999 રૂપિયા આપેલા છે. કોના છે? ભરતીય કિંમતના છે. તો ભરતીય કિંમત લાઈનમાં લખી દેવાનું કે 9,999, 3 9,999, તો બે કેટલા આવે? 6,666. નફો કેટલા આવે? 3,333. થઈ ગયું આટલું? સમજાય છે? બરાબર. આગળ જઈએ તો પછી આપણને કીધું છે કે માલધણી અળતિયા ચૂકવેલા ખર્ચા 6,000 અને 3,000 છે. તો માલધણીએ જે ખર્ચો કરેલો છે 6,000 રૂપિયા, એ કેટલી વસ્તુ પર ખર્ચો કરેલો છે? 400. તો 6,000 ભાગ્યા 400 કરો તો કેટલા રૂપિયા આવે? જો 6,000 ભાગ્યા 400 કરો તો 15 રૂપિયા આવે. તો આ 15 રૂપિયા એ માલધણીનો પ્રમાણસર ખર્ચ કહેવાય. શું કહેવાય? પ્રમાણસર ખર્ચ. કે 6,000 રૂપિયા જે ખર્ચો કરેલો છે એ 400 વસ્તુ પર છે, તો એક વસ્તુ પર એનો ખર્ચો કેટલા આવે? તો એક વસ્તુ પર ખર્ચો કેટલા આવે? 15 રૂપિયા. બરાબર. એ જ પ્રમાણે તમારે આડત્યનો પ્રમાણસર ખર્ચ પણ ગણવાનો છે. કેવો છે? બિન આવર્તક છે. બિન આવર્તક ખર્ચ કેટલો છે? 3,000. 3,000 ભાગ્યા 400 કરો તો 6,000 ના અડધા એટલે 7.5. આ આડત્યનો પ્રમાણસર ખર્ચ છે. કોનો છે? આડત્યનો પ્રમાણસર ખર્ચ. ખબર નહીં પડે તો 3,000 ભાગ્યા એમ કે 400 કરી દેવાનું, 7.5 આવવાના જ છે. ઓકે, સમજાય છે આટલું? ત્યાર પછી તમને આખરનો સ્ટોક આપેલો છે. હવે યાદ રાખજો, આખરના સ્ટોકમાં માલધણી પ્લસ આડત્યનો પ્રમાણસર ખર્ચ કરવાનો છે, એટલે આપણે આ ગણતરી કરી છે. ઓકે, માલધણી આડત્યનો ખર્ચ આપણે છેવટના સ્ટોકમાં પ્લસ કરવાનો છે, એટલે આ ગણતરી કરી છે. બરાબર. તો લખીએ આપણે આખરનો સ્ટોક. શું લખીએ? આખરનો સ્ટોક. આખરનો સ્ટોક ભરતીય કિંમત પર ગણાય છે. યાદ રાખજો, કઈ કિંમત પર ગણાય છે? ભરતીય કિંમત પર. શબ્દ નોટ ડાઉન કરતા જોજો. આખરનો સ્ટોક કઈ કિંમત પર ગણાય છે? ભરતીય કિંમત પર. તો આખરનો સ્ટોક આપણને સૂચન કરેલું છે કે 68 સ્માર્ટફોન છે. એકની ભરતીય કિંમત 9,999 રૂપિયા છે. એમાં તમારે પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ 68 વસ્તુ છે. એક વસ્તુ પરનો ખર્ચો કેટલા રૂપિયા આપેલો છે? 15 રૂપિયા આપેલો છે. એમાં જ પ્લસ કરવાનું આડત્યનો પ્રમાણસર ખર્ચ 68 મોબાઈલ છે અને એક વસ્તુ પરની કિંમત 7.5 રૂપિયા છે. જે આવે તે આપણા આખરનો સ્ટોક. બરાબર. જે આવે તે આપણા આખરનો સ્ટોક. તો 68 ગુણ્યા 9,999 કરો તો તમારી કિંમત થવાની છે 6,79,932 પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ 68 ગુણ્યા 15 કરો તો 1,020 રૂપિયા થવાના છે. પ્લસ આડત્યનો પ્રમાણસર ખર્ચ કરો તો 68 ગુણ્યા 7.5 તો 510, અડધી રકમ જ થવાની છે. બરાબર. પ્લસ કરી દેવ તો તમારા છેવટના સ્ટોકની કિંમત તમારી કેટલી આવે તે જણાવજો. તો તમારી કિંમત આવે છે 6,81,462 રૂપિયા થવાના. કેટલા થવાના છે? 6,81,462. આ તમારા આખરના સ્ટોકની કિંમત છે. કોની કિંમત છે? આખરના સ્ટોકની. આ રીતના તમારા આખરના સ્ટોકની કિંમત શોધવાની છે. બરાબર. એટલે કિંમત શોધવા માટે આપણે કેટલી મોટી ગણતરી કરી એકવાર જોઈ લઉં. બરાબર. આખરનો સ્ટોક હતો 68,
એની ભરતીય કિંમતે આખાનો સ્ટોક ગણાય એટલે ગુણ્યા 9,999 કરવાના છે. એમાં માલધણી પ્લસ અડત્યાનો પ્રમાણસર ખર્ચ કરવાનો છે. તો 68 ગુણ્યા કેટલા કરવાના? 15. 15 કેવી રીતના આવેલા છે? તો 6000 ભાગ્યા 4000 એટલે 15 રૂપિયા આવે. 400 છે બરાબર. 3000 ભાગ્યા 400 કરો 7.5 રૂપિયા. બંને ખર્ચા તમારે પ્રમાણસર છે એટલે પ્રમાણસર એટલે કે એક વસ્તુ પરનો ખર્ચો. કેટલી વસ્તુ પરનો? એક વસ્તુ પરનો ખર્ચો. તો 68 ગુણ્યા 15 કરો, 68 ગુણ્યા 7.5 કરો, તમારે આટલી કિંમત આવવાની છે. હવે લખીએ આપણે આમ નોંધ. શું લખીએ? આમ નોંધ. તો આમ નોંધ લખીએ આપણે આખરના સ્ટોક ખાતે ઉધાર. કોઈ લખવું એટલે લખી શકે આડત માલના આખરના સ્ટોક ખાતે ઉધાર કૌંસમાં ભરતીય કિંમત તે આડત માલ ખાતે. રકમ તમારી પર તૈયાર છે 6,81,462. કેટલી છે? 6,81,462. આટલા રૂપિયા છે. હવે ભરતીય કિંમતે તમે જ્યારે લખો બરાબર ત્યાં તમારે નફો ક્યાં લખવાનો આવે? ઉધાર બાદ. તમે શાખામાં લખતા જ હતા બરાબર. કોઈ પણ ખાતું મૂળ કિંમતે બંધ દરેકને ખ્યાલ છે જ. નહીં ખ્યાલ તો યાદ રાખજો કે કોઈ પણ ખાતું તમારું મૂળ કિંમતે બનવાનું છે. તો ભરતીય કિંમત લખી તો નફો બી લખવાનો છે. એ આડતમાલ ખાતામાં ક્યાં લખાય? ઉધાર બાજુ. તો તમારે બીજી આમ નોંધ લખી દેવાની આડત માલ ખાતે ઉધાર તે આખરના સ્ટોકના નફા ખાતે. આખર સ્ટોકના નફા ખાતે. તમારી પર 68 સ્માર્ટફોન વધેલા છે બરાબર. નફા ખાતે લખવાનું છે. તો તમારો નફો કેટલો છે? તો તમારો નફો કેટલો છે? 3,333 રૂપિયા છે. કેટલો છે? 3,333. એમાં કોઈ માલધણી કે આડત્યનો પ્રમાણસર ખર્ચ પ્લસ થતો નથી. તો 68 ગુણ્યા 3,333 કરો તો તમારી રકમ તમારી ભાષામાં 22,66,44 બરાબર. 2,24,644 રૂપિયા થવાના છે. લાખોના સ્ટોક ભરતીય કિંમતે લખો ત્યાં તમારે સામે નફો લખવાનો છે બરાબર. યાદ રહેશે આટલો. આ તમારો દાખલો 3 માર્કનો છે. થોડો વિચિત્ર જ બરાબર છે પણ આપણે એને ચિત્રકૃતિમાં કરવાનું છે. ખ્યાલ રહેશે. થોડી ગણામણ મોટી છે. પહેલા તમારે ગણતરી આ કરવાની છે. કઈ ગણતરી કરવાની છે પહેલા? તો તમારે પહેલા ગણતરી કરવાની છે આ નફાની. ત્યાર પછી તમારે ગણતરી કરવાની છે આ પ્રમાણસર ખર્ચાની. પહેલા કોની ગણતરી કરવાની? કે ભાઈ મૂળ કિંમત એક વસ્તુની કેટલી છે બરાબર. ટકાવારી આપી છે તેની ગણતરી કરવાની. નંબર 2. ત્રીજા નંબર પર તમારે સ્ટોક ગણવાનો અને ચોથા નંબર પર તમારે આમ નોંધ લખવાની થવાની છે બરાબર. સ્ક્રીનશોટ લઈ લેજો. તમને ખ્યાલ આવે કોના પછી કઈ ગણતરી કરવાની છે. મારી પર જે જગ્યા છે એનો મેં સદુપયોગ કરેલો છે. તમે સદુપયોગ કરે ત્યારે બધું ક્રમમાં લખજો કે આ ગણતરી પહેલા એની નીચે બીજી પછી ત્રીજી ને ચોથી બરાબર. આવા દાખલા VNSU માં પૂછાય છે. કે રીતના પૂછે તમે જોઈ લીધા છે બરાબર. થોડી થિયરી યાદ રાખવાની. ગણતરી એકદમ સરળ જ છે. અઘરી વસ્તુ નથી. અઘરી કોને પડે? જે વ્યક્તિ પ્રેક્ટિસ કરતો નથી, થિયરી યાદ રાખતો નથી, એને જ એકાઉન્ટન્સી અઘરું લાગવાનું છે. બાકી બહુ સાદું અને સિમ્પલ છે. બધી ઘરની ભાષા છે. આ પ્રમાણસર એટલે એક વસ્તુની કિંમત છે. આખાના સ્ટોકમાં તમારે ખર્ચો ઉમેરવો પડે. આ કઈ નવું આવેલું નથી બરાબર. દાખલો સમજાય? એવો જ કોઈ દાખલો બીજો હોય તે જોઈએ આપણે. તો બિચારો કોઈ દાખલો પૂછેલો નથી બરાબર. એક જ દાખલો છે આખાનો સ્ટોક વાળો આ રીતનો. પછી તો પૂછેલું છે થોડું વિચિત્ર છે તેવો દાખલો જોઈએ. વિચિત્ર હોય કે ગમે તો આપણે એને ચિત્ર મસ્ત મજાનું બનાવવાનું છે બરાબર. 10 રૂપિયાની વસ્તુને આપણે 500 રૂપિયામાં વેચાય તે રીતના બનાવવાનું. ઓકે કરીએ આગળ ધંધો. આપણો ધંધો જ છે રોજ દાખલા જોવાના નવા નવા બરાબર. વાંચો
દમણના દેવર્ષ છે. દમણ યાદ આવે? મજા ને દમણ જવાનું? દમણ દેવર્ષ આવતો છે, વાણીઓ છે આ દેવર્ષ. ધરમપુરના ધ્યેયને 750 પેનડ્રાઈવ દરેક ₹400 ની ભરત્યા કિંમતે આડતથી વેચવા મોકલે. દમણ વાળા દેવર્ષ છે, બરાબર ને? દમણમાં બધાને મસ્ત મજાનો આરામથી જોઈએ કે ખાવો પીવો, લોકો પર કામ કરાવવું, આવું જ ધંધો છે એ લોકોનો. પડતર કિંમત પર 33.1% નફો ચડાવીને ભરત્યા કિંમત નક્કી કરે છે. માલ મોકલતા 11,250 નો ખર્ચ કરેલો છે. રસ્તામાં 75 પેનડ્રાઈવ નુકસાન પામી. બરાબર, બહુ જ દમણમાં લીધું હશે, બરાબર ને, પીવાનો, એટલે ડ્રાઇવિંગ હરખું થયું નહીં. તમે 75 પેનડ્રાઈવ, બરાબર, કોઈ બમ્ફર કુદાઈ દો, તૂટી ગઈ, બરાબર છે. પછી વીમા કંપની વાળા પર ગયો કે ભાઈ કે મને આટલા રૂપિયા નુકસાન થયેલું છે, તો કે ભાઈ હું તને 60% આપું. કેટલા ટકા આપું? 60%. વાત કરી છે. પછી પાણી આ લોકોની જોડે બુદ્ધિ બહુ ખતરનાક હોય, એટલે શું કરે કે ભાઈ જે નુકસાન થયું એ 40% વટાવે રોકડેથી વેચી નાખ્યું. અસામાન્ય નુકસાન અંગે તમારે આમ નોંધ લખવાની છે. કોને આમ નોંધ લખવાની? અસામાન્ય નુકસાનની આમ નોંધ. તો નુકસાન પહેલાની આમ નોંધ કેવું છું, બરાબર? શું આમ નોંધ થાય? તો નુકસાન તમારે આડત માલ ખાતામાં કા લખવાનું આવે? જમા બાજુ પર. કઈ બાજુ પર? જમા બાજુ. શું આમ નોંધ થાય? આડત માલ ખાતું જમા થાય, ઉધાર કોણ થવાનું? વીમા કંપની. વીમા કંપની ખાતે ઉધાર. જો નુકસાન હોય તો નફા નુકસાન ખાતે ઉધાર, તે આડત માલ ખાતે. અને જો નફો થતો હોય તો આડત માલ ખાતાની અલગ નોંધ કરવાની કે વીમા કંપની ખાતે ઉધાર, તે આડત માલ ખાતે. આડત માલ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે, કાઉન્સમાં નફો. આ રીતે તમારી આમ નોંધ થવાની છે. હું જે આમ નોંધ કહું છું તમે લખી શકો નોટમાં. નોટ ડાઉન કરવાનો ભૂલતા નહીં, બરાબર? આ કે તમે મૂવી જોતા નથી કે તમને બધા ચલચિત્ર યાદ રહી જવાના છે, બરાબર? આ તમે અભ્યાસ કરતા છો, અભ્યાસ કરે ત્યારે તમારું મગજ મને ખબર છે કેવું હોય, કેટલું તમે યાદ રાખવા માટે મહેનત કરતા હો, બરાબર? પિક્ચર ડાયલોગ તમને યાદ રહે, આખું પિક્ચર સ્ટોરી પણ યાદ રહે, પણ બોર્ડ પર જે દાખલો તમે ભણો, કોલેજમાં ભણો, ટ્યુશનમાં ભણો, ઓનલાઈન ભણો કે ઓફલાઈન ભણો, જે ભણો તે તમને કેટલું યાદ રહે એનું મારી પર પૂરેપૂરી જાણકારી છે મને, કે તમે કેવું યાદ રાખો, બરાબર? તમારે નોટ ડાઉન કરવાનું જ છે. તમે ભૂલી જવાના શક્ય જ છે. આ તો 2-5 દિવસ પછી નોટ ઉઠલાવશો, પાના ખોલો તો એકવાર તમે નોંધ જોશો, તમને યાદ રહેવાનું છે. એટલે લખતા જજો, બરાબર? અસામાન્ય નુકસાન ગણવાનું છે. તો પહેલા તો તમને કીધું તેમ, જો ટકાવારી આપી હોય, કઈ ટકાવારી? તો ભાઈ પડતર પર આટલા ટકા નફો છે, આવું જો તમને કીધું હોય તો તમારે પહેલા ઊભું સૂત્ર લખવાનું છે. આપણે અહીં લખી દઈએ સારા મસ્ત અક્ષરથી. તમારા અક્ષર સારા છે, મારા તો ગાંધી બાપુએ આપેલા તેવા જ છે. મૂળ કિંમત પ્લસ નફો જે આવે તે ભરત્યા કિંમત. ડોક્ટર જે અક્ષર છે, બરાબર, ડોક્ટરનો અક્ષર મેડિકલ વાંચે તેમ મારા અક્ષર મારા સ્ટુડન્ટ વાંચી નાખે એટલું માનું બહુ થઈ ગયું, બરાબર? મૂળ કિંમત પ્લસ નફો જે આવે તે ભરત્યા કિંમત. તો વાંચો, પડતર પર ટકા આપેલા છે 33.1% આપણે જોઈ ગયા છે ને? તો પડતર એટલે જ આપણે મૂળ કિંમત સમજવાની. તો મૂળ કિંમત 100, નફો 33.33, તો પ્લસ થાય તો કેટલા થવાના? 133.33 થવાના છે, બરાબર? તમને કીધું છે કે 33.33 એટલે કેટલા ભાગ કહેવાય? એક ભાગ કહેવાય. તો એક ભાગે અહીંયા લખવાનું, અહીંયા 3 ભાગ થવાના છે. તો 3 ને કેટલા ભાગ થાય? 4 ભાગ. તમને પદ મૂકવામાં સરળ પડે એ માટે લખતા હોય કે 33.33 એટલે એક ભાગ. 100 કેટલા સમજવાના? 3. કેવી રીતના આવે? તો 100 ભાગ્યા 33.33 કરો તો તમારી પર 3 જવાબ આવવાનો છે. તો 3 વત્તા 1 કેટલા થવાના? 3 વત્તા 1 એટલે 4 થવાના જ છે, બરાબર? કેટલા થવાના મારે પૂછાય જ નહીં, પણ તમે ઊંઘમાં હોય એટલે મેં પૂછ્યું કે 3 વત્તા 1 એટલે 4 થાય કે, બરાબર ને? પૂછવું પડે તમને. આગળ જઈએ તો તમને કીધું છે કે ભાઈ 750 પેનડ્રાઈવ દરેક ₹400 ની ભરત્યા કિંમત. તો તમને ચારે 400 રૂપિયા આપેલા છે. કેટલા આપેલા? ચારે 400 રૂપિયા, બરાબર? દેખાય બધાને? ચારે 400 છે તો એક કેટલા હોય? 100 રૂપિયા હોય. ત્રણે કેટલા હોય? 300 રૂપિયા. મળે મળે જ ગણાઈ જાય. ખ્યાલ આવે? ચારે 400 તો એક કેટલા આવે? 100. ત્રણે કેટલા આવે? 300. એમાં શું ગણવાનું છે કેલ્સીમાં? 400 ભાગ્યા 4 કરે, પછી ગુણ્યા 3, પછી બરાબર 1, પછી બરાબર. એ તો મૂર્ખ લોકોનું કામ છે. તમે લોકો તો સ્માર્ટ છે બધા. બધા પર સ્માર્ટફોન છે કે પછી પેલું
કીપેડ વાળો ડબલું જ છે, નથી એનો કોઈ ડબલું કીપેડ વાળું? જે લોકો પર હોય એ લોકો ગણતરી કરવાની. બાકી એવું તો માનું કે ભાઈ તમે બધા 2000 ની સાલ પછી જ જન્મેલા છે, બરાબર ને? 2007, 8 તો નહીં, 2003, 4, 5, 6, બરાબર ને? એમાં તમારો જન્મ થયો, તમે બધા સ્માર્ટ જ છો, તમારે સ્માર્ટનેસ બતાવવાની, બરાબર છે? તમે 2000 વર્ષ પૂરું થયું પછી તમારા જન્મેલા છે કે 2001 માં છે, 2 માં છે, 3, 4, 5, 6, આગળ નહીં જવાય. તો આપણે જોઈએ આમાં, તો આપણને આટલી માહિતી આપી છે, તો આપણે જે છે એટલું લખેલું છે. આગળ માલ મોકલતા ખર્ચો કર્યો. શું કર્યું? માલ મોકલતા ખર્ચો કર્યો. તો આપણે શીખી ગયા કે ભાઈ ખર્ચો જે કરેલો છે એમાં મારે પ્રમાણસર રકમ જોઈએ. શું જોઈએ? પ્રમાણસર રકમ. તો 11250 ભાગ્યા 750 કરો, કેટલા આવે? જો 11250 ભાગ્યા 750 પેન ડ્રાઈવ છે. તો એક વસ્તુ પરનો ખર્ચો એનો કેટલો આવે? 15 રૂપિયા. કેટલા આવે? 15 રૂપિયા આવે. એક વસ્તુ પરનો ખર્ચો એના 15 રૂપિયા આવવાનો છે. સમજાય આટલું? આવું કેમ ગણ્યું? આપણે અસામાન્ય નુકસાનમાં અને છેવટના સ્ટોકમાં આપણને પ્રમાણસર ખર્ચો જોવાનો છે, યાદ રાખજો. બે જગ્યાએ જોવાનો છે. કીધું કેટલી જગ્યા? બે. એક છેવટનો સ્ટોક અને બીજું અસામાન્ય નુકસાન. ત્યાં પ્રમાણસર રકમ જોવાની છે, એટલે આપણે ખર્ચા પ્રમાણસર શોધતા છે. બીજું કઈ આપેલો ખર્ચો કશે નથી આપ્યું ને? આટલું જ છે. વીમા કંપની 60% દાવો મંજૂર કર્યો. તો હવે તમે 11મા ધોરણમાં જો સારી રીતના અભ્યાસ કર્યો હોય, પહેલા તમને કીધું કે 11મું સારું શીખાય તો કોલેજમાં ટ્યુશન જવાની કઈ જરૂર નથી. પણ તમે 11મું સારું શીખા નથી એટલે તમારે ટ્યુશન જવું પડે, કોલેજમાં અભ્યાસ કરવો પડે. બાકી ઘરે બેહીને ભણે તે જ છે કોલેજ. તો કોઈ પણ નુકસાન હોય, બરાબર છે, કોઈ પણ નુકસાન હોય, એ નુકસાન હંમેશા મૂળ કિંમત પર ગણાય. કઈ કિંમત પર ગણાય? મૂળ કિંમત પર. તો હેડિંગ આપીએ અસામાન્ય નુકસાન. કાઉન્સમાં મૂળ કિંમતે. તો કેટલી વસ્તુ નાશ પામી છે? તો જો રસ્તામાં 75, બરાબર, દમણથી વલસાડ આવતા જ 75 પેન ડ્રાઈવ ઉડી ગઈ તમારી. મૂળ કિંમત તમને 300 રૂપિયા આપી છે, તો 75 ગુણ્યા 300 કરો તો કેટલા થશે? જો 75 ગુણ્યા 300 તો 22,500 રૂપિયા તમે રસ્તામાં જ 250 ની બોટલ પીને આટલું કામ કરી નાખ્યું. 22,500 નું નુકસાન કરી નાખ્યું, બરાબર? નુકસાન કેટલા? 22,500. એમાં પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ. તમારી વસ્તુ છે 75, એક વસ્તુ પરનો ખર્ચો કેટલો છે? 15 રૂપિયા છે. તો 75 ગુણ્યા 15 કરો, 11,25 કેટલા આવે? 1,125 રૂપિયા. અને રસ્તામાં જ છે તો રસ્તામાં એટલે આડતિયા આવતો નથી. કોણ નહીં આવે? આડતિયા આવતો નથી. કોણ આવશે? માત્ર માલધણી. અથવા કોઈ પર વધારે સાત બુદ્ધિ હોય તો કે 750 ખર્ચો 11,250 હોય તો 75 કેટલા? તો જો 750 માંથી એક 0 જતો રહ્યું એટલે થઈ ગયા 75. તો આ જે ખર્ચો છે 11,250 એમાં 0 કાઢી નાખો તો કેટલા આવે? 11,25. જો તમારી પર સ્માર્ટનેસ હોય તો, બરાબર. તમે ઓવર સ્માર્ટ હોય તો તમારી રીતના પદ મૂકીને પછી ગુણ્યા કર્યા કરજો, તમને જે પસંદ આવે તે. ગણ્યા આપણે તો 11,25 વત્તા 22,500. તો તમારી રકમ થવાની છે 23,625 રૂપિયા થવાના. કેટલા? 23,625 રૂપિયા થવાના છે. આટલું તમને નુકસાન થાય. શું થાય? નુકસાન. જેની સામે તમને વીમા કંપની કેટલા આપે? તો વીમા કંપની જે આપે છે એ કેટલા રૂપિયા આપે? 60% આપે. કેટલા આપે? 60%. તો 23,625 ગુણ્યા 60% કરો તો તમને 14,175 રૂપિયા આપવાના. કેટલા આપવાના? 14,175. તો તમને નુકસાન કેટલું જવાનું? તો માઇનસ કરી નાખો.
તો તમારે નુકસાન જવાનું 94.50. કેટલું થવાનું? 94.50. આટલું તમને નુકસાન થવાનું છે એમ કે. પછી કીધું છે કે આ નુકસાની વાળો માલ કયો? આ નુકસાન એટલે 23,625 તો તમને જે નુકસાન થયું તે, બરાબર. આ નુકસાની વાળો માલ એટલે કે તમારું જે નુકસાન થયું તે, આ નુકસાન તો આવેલું છે. તમારું થયું કેટલું છે? 23,625 નું. તો 23,625 ને નુકસાન થયેલું છે એ પડતરના 40% વટાવે. 40% વટાવ શું કરે? રોકડેથી વેચી નાખે. એટલે કે તમારો 100 રૂપિયાનો માલ હોય તો 40 રૂપિયા વટાવ આપે, એટલે વેચે કેટલામાં? 60 માં વેચે. તો આ 23,625 જે છે, બરાબર, તમારું જે નુકસાન જે છે 94.50 નીચે લખી દે માઇનસ રોકડેથી વેચાણ તમારું 23,625 ગુણ્યા 60% કરીએ. કેટલા ટકા? 60%. બરાબર. કેમ 60 કરવાનું? તો 40% વટાવથી રોકડેથી વેચેલો છે. તો 60% તમે કોના કરવાના? 23,625 તમે એ બી કર્યા જ છે, પણ તમે તો એટલા બધું હશે કે ભાઈ 23,625 ગુણ્યા 60% લખે ભાગ કેટલા? 14,175. ભાઈ તમે એક વખત ગણેલા જ છે. ક્યાં ગણેલા છે? અહીંયા છે જ 60%. બરાબર, ફરી પાછું ગણવાની જરૂર નથી. તો તમારું નુકસાન થયેલું 94.50 નું, તો માલ વેચો 14,175 માં, તો તમને માઇનસ કરતા તમારા રૂપિયા -47.25 આવવાના છે. બરાબર. એ તમારા માટે શું કહેવાય? નફો કહેવાય. શું કહેવાય? નફો. વાણિયા લોકોનો ધંધો ખતરનાક જ હોય. બરાબર છે. વાણિયા લોકો જેટલી સદબુદ્ધિ કોઈ પર નુકસાન વાળો માલ વેચી નાખો, નફો લઈ લીધો. બરાબર ને? એટલે કોમર્સ ફિલ્ડમાં તો વાણિયા લોકોની બુદ્ધિ ચાલવાની જ છે. ચાલે ને? સમજાય આટલું? કે ભાઈ તમારું જે નુકસાન થતું છે 23,625 એ 40% વટા રોકડેથી વેચી નાખે તો આટલા રૂપિયાનો નફો લેવાનો છે. રકમ માઇનસમાં નફો કહેવાય, પ્લસમાં તો નુકસાન કહેવાય. એની આપણે આમ નોંધ લખવાના. શું આમ નોંધ લખવાના છે? તો ભાઈ અસામાન્ય નુકસાન થઈને આમ નોંધ લખીએ. તો દાખલામાં નફો નુકસાન બંને જ છે. તમારી આમ નોંધ જે થવાની છે, વીમા કંપની ખાતે ઉધાર તે આડત માલ ખાતે. અસામાન્ય નુકસાનમાં તમારે પહેલા નોંધ કરવાની. કોની કરવાની છે પહેલા નોંધ? તો તમારે પહેલા નોંધ કરવાની છે આ વીમા કંપની. કોની કરવાની છે? વીમા કંપનીની. કેટલા રૂપિયા આપે છો વીમા કંપની વાળા? 14,175. પછી તમારે નોટ કોની કરવાની છે? તો પછી તમારે નોંધ કરવાની છે આ જે નફો થાય તે. નફો ક્યાં લખાય? આડત માલ ખાતામાં ઉધાર બાજુ. તો લખવાનું આડત માલ ખાતે ઉધાર. આડત માલ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે. કાઉન્સમાં લખવો હોય તો લખો નફો. કેટલા રૂપિયા નોંધ કરવાની છે તમારે એના પછી? તો તમારે નોંધ કરવાની છે આ છે નફો આવે એની. બરાબર. તમારો નફો કેટલો છે? 47.25. હવે તમે જોઈ શકો વેનેસ્યુમાં દાખલા કેટલા સરળ પૂછે છે ને. મહેનત તો માંગે જ. કયા પ્રકારની મહેનત માંગે? તમારી પર થિયરી બેઝ નોલેજ છે કે બધું? કેમ? બરાબર. તમારે બે નોંધ કરવાની છે. કોની? અસામાન્ય નુકસાન અંગેની. પહેલું વીમા કંપની જેટલા આપે એટલા રૂપિયા લખવાનું, પછી નોંધ કર નફા કે નુકસાનની. બરાબર. જો નુકસાન હોય તો એક જ આમ બધું પતે. વીમા કંપની ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, નુકસાન તે આડત માલ ખાતે. પણ નફો થતો હોય તમારે બે અલગ અલગ આમ નોંધ લખવાની રહેશે. સમજાય છે? દાખલો છે સારો, તમારો પસંદીદો. બરાબર છે. પહેલા તમારે કઈ ગણતરી કરવાની? ફરી એક વાર જોઈ લઈએ. તો પહેલા તમારે ગણતરી કરવાની છે મૂળ કિંમત, નફા અને ભરતા કિંમતની. શા માટે ગણતરી કરવાની? તો તમને અસામાન્ય નુકસાન મૂળ કિંમતે ગણવાનું હોય છે. કોઈ કિંમતે? મૂળ કિંમતે. તો મૂળ કિંમત શોધવા માટે આ ગણામણ કરી છે. ત્યાર પછી તમને માલ ઢેરનો ખર્ચો આપેલો છે, તમારે પ્રમાણસર એડ કરવાનો છે. નુકસાન મૂળ કિંમતે ગણાય તો તમારું નુકસાન થાય આટલું થાય. કેટલું? 23,625
જેની સામે વીમા કંપની આવે ને કે ભાઈ 60% જ આપવું, બરાબર છે, 60% લખો તો તમારું નુકસાન જવાનું કેટલું? 94.50. પછી એક સૂચના છે કે ભાઈ ધ્યેય આ માલ શું કર્યું? પડતરના ભાવે 40% વટાવી વેચો. 40% વટાવે એટલે તમે વેચો કેટલામાં કહેવાય? 60%માં. 60% કરવાના કોના? 23,625 ના તમારો નફો થવાનો છે. સમજાય છે આટલું? અને એની આમનો આપણે જોઈ છે, સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી આપણે આગળનો દાખલો જોઈએ. બરાબર? તમારે દાખલો જોયા પછી એકવાર ગણવાનો છે, પૂછવાનો પ્રશ્ન પૂછી શકો છો. બરાબર? અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર? જો ભૂલી ગયા તો નેક્સ્ટ તમને વિડીયો મળવાનો નથી. અને તમારે પરીક્ષામાં પાસ થવું હોય, સારા માર્ક લાવવા હોય, બરાબર, કંઈ શીખવું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું. બાકી તમારે સારા માર્ક લાવવા નહીં હોય, ન પાસ થવું હોય, જોઈને વિડીયો ચાલવા માંડો સાઈડ પર આગળ. બરાબર ને? ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ નહીં કરો, ચાલો વાંધો નહીં, જઈ શકે. જો નપાસ થવું હોય, સારા માર્ક લાવવાની હોય, કંઈ શીખવું નહીં હોય, બરાબર છે, તો તમે જઈ શકો, વાંધો નહીં. સીતારામ. આવો બીજો દાખલો છે, એમાં પણ અસામાન્ય નુકસાન પૂછેલું છે અને એની આમ નોંધ લખવા કીધી છે ને. દેખાય કે બધાને? કોઈને ચશ્મા હોય તો બે વખત જોઈ લેજો. બરાબર? અસામાન્ય નુકસાન અંગેની આમ નોંધ લખવાની છે. એટલે VNSU માં હુંડી અંગેના આમ નોંધના દાખલા જોયા, અસામાન્ય નુકસાન દાખલા જોયા, જોયા ને? બરાબર છે. શું આમ નોંધ લખવાની છે એ બધું આપણે જોયું છે. રકમ તમારે વાંચવાની. બરાબર? 2 મિનિટનો સમય તમને આપો, પછી આપણે દાખલા આગળ જોઈએ. દાખલા રકમ વાંચી તમારે શોધવાનું છે અસામાન્ય નુકસાન. શું છે? અસામાન્ય નુકસાન. વાંચો તો 1500 એકમ એટલે તમારી કોઈ પણ વસ્તુ હશે જે 1400 ની ભરતીય કિંમતે આડથી વેચવામાં મોકલી છે, પડતર પર 25% નફો આપેલો છે. બરાબર? કામની વસ્તુ પર ટીક કરી દઈએ. દરેક 1500 એકમ છે, દરેકના 1400 રૂપિયા છે. ભરતીય કિંમતે માલ મોકલે એમ કે 25% પડતર પર ટકા આપેલા છે. માલ મોકલતા એને ખર્ચો બી કરી આપેલો છે, કેટલો? 22,500. 150 રસ્તામાં નાશ પામી ગયા. બરાબર છે? આ વખતે ખબર નહીં જીએસ ક્યાંથી આવેલો હતો. બરાબર? દમણ કે સેલવાસથી ક્યાંથી આવે ખબર નથી. વીમા કંપનીએ 60% દાવો સ્વીકારેલો છે એમ કે. તો પહેલા આપણે છે તે ગણતરી કરીએ. તો પહેલા જ લખી દઈએ મૂળ કિંમત પ્લસ નફો જે આવે તે ભરતીય કિંમત. પડતર પર 25% તો પડતર 100, નફો 25, તો ભરતીય કિંમત થવાની કેટલી? 125. કેટલી થવાની? 125 ટકા પડતર પર છે. બરાબર? ત્યાર પછી દરેક વસ્તુની કિંમત તમને કેટલી આપી? 1400 રૂપિયા. 1400 ની ભરતીય કિંમત છે, તો તમારે 125 ની બાજુમાં લખવાના કેટલા? 1400. 125 માં લખવાના 1400. પછી તમારી પર તમારું ખતરનાક હથિયાર છે જ. બરાબર? કેલ્શિયમ લખવાના 1400 ભાગ્યા પોતાના ભાગ્યા થાય એટલે ભાગ્યા 125 ગુણ્યા કરો 100, તો 1120 તમારી મૂળ કિંમત આવે. નફો કેટલો આવે? તો નફો કેલ્શિયમ 25 બરાબર કરી દેવો તો 280 આવવાનો. કેટલા આવવાનો છે? 280 રૂપિયા આવવાનો છે. આ એક વસ્તુની કિંમત આવી. એક વસ્તુની મૂળ કિંમત 1120 છે, ભરતીય કિંમત 1400 છે, વચ્ચે નફો કેટલો ચાલે? 280 રૂપિયા. થઈ ગયું આટલું? હવે વાંચો. 150 નાશ પામેલા છે, 200 આ 22,500 આપ્યો ને. એક વસ્તુ પર ખર્ચો શોધી નાખીએ કેટલા આવે તે. 22,500 ભાગ્યા કેટલા એકમ છે? 1500.
કેલ્સી લઈ આવો તમારું 22,500. 22,500 ભાગ્યા 1500. તો એક વસ્તુ પરનો ખર્ચો કેટલા આવે? 15 રૂપિયા. કેટલા આવે? 15 રૂપિયા. 15 આવે? 15 એટલે એક કીટી કે અંડર? એક વસ્તુ પરનો ખર્ચો એનો 15 રૂપિયા છે. ક્યાં કામ લાગે? સામાન્ય નુકસાન ગણવાનું હોય તેમાં, અને છેવટના સ્ટોકમાં કામ લાગે. ક્યાં કામ લાગે? સામાન્ય નુકસાન અને છેવટનો સ્ટોક હોય ત્યાં. ગણીએ આપણે નુકસાન. તો નુકસાન ગણીએ તો કેટલા વસ્તુ નાશવામાં? 150. લખો 150. 150 ગુણ્યા કઈ કિંમતે લખવાનું? મૂળ કિંમતે. મૂળ કિંમત કેટલી છે? 1120. યાદ રહેશે ને? તમારું અસામાન્ય નુકસાન કઈ કિંમતે ગણાય? મૂળ કિંમતે ગણાય ને? કઈ કિંમતે ગણાય? મૂળ કિંમતે. એટલે 150 વસ્તુ છે, મૂળ કિંમત 1120. એક વસ્તુ પરનો ખર્ચો કેટલો છે? માલધણીનો 15 રૂપિયા છે. કેટલો છે? 15 રૂપિયા. બરાબર? કેલ્સી લઈ આવો દૂરથી, ખોવાઈ ગયો તો. બરાબર? 150 ગુણ્યા 1120 તો 1,68,000. અને 150 ગુણ્યા કરો 15 તો 2250. પ્લસ કરી દેવો 1,68 તો 1,70,250 રૂપિયા તમારું શું થવાનું છે? નુકસાન થવાનું છે. બરાબર? હવે તમે જોઈ શકો કે માલધણીનો જે ખર્ચો છે એ 1500 વસ્તુ પર 22,500 છે. 150 માં 0 ઘટી ગયું. બરાબર ને? 1500 માંથી 0 ઘટી તો 150. ખર્ચમાં 0 કાઢો કેટલા? 2250. જો તમારામાં સ્માર્ટનેસ હોય તો. નહીં હોય તમે ગણતરી કરવાનું શીખી લેજો. એની સામે આ તમારું નુકસાન થયું. એની સામે તમને વીમા કંપની આવે કે ભાઈ લે તને મેં દાવો આપું 60% રૂપિયા આપી જાવ એમ કે. ક્યારે? કે વસ્તુ પર વીમા ઉતરાવેલો હોય ત્યારે. તો ગુણ્યા 60% કરો. તો 60% કરો તમને એ રૂપિયા આપી જશે 1,02,150. એટલે કે 150 રૂપિયા દેગા એમ કે. તો તમારું નુકસાન થવાનું 68,100 રૂપિયાનું તમારું નુકસાન થવાનું છે. નુકસાન કેટલું આવે? 68,100 રૂપિયાનું. ઓકે? હવે નોંધ કરી દઈએ કે તમારે નોંધ કરવાની કોની? તમારે નોંધ કરવાની આજે વીમા કંપની જેટલા આપે તે, અને જે નુકસાન થાય એ બેની નોંધ તમારે આડત માલ ખાતામાં કરવાનું. કઈ બાજુ પર? જમા બાજુ. લખ્યા આમ નોંધ એની. તેની આમ નોંધ જે થવાની છે એની વાત કરીએ તો વીમા કંપની ખાતે ઉધાર. વીમા કંપની ખાતે ઉધાર 1,02,150 રૂપિયા દેગા. બરાબર? નફા નુકસાન ખાતે ઉધાર તમારું નુકસાન થવાનું 68,100. તે આડત માલ ખાતે 1,70,250. સમજાય છે આટલું? યાદ રહેશે? ખતરનાક દાખલાનું આપણે પિક્ચર પૂરું કરતા છે. બરાબર? આ રીતના ગણવાનું છે. સમજાય છે બધાને? તો તમારે આ દરેક દાખલાઓ જે ગણાવેલા છે બરાબર એકવાર ગણી જોવાના. પસંદ આવે ચેનલને તો અત્યારે સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ દાખલા શીખવાના જ મળશે. બરાબર? બીકોમ સેમ 2 ના એકાઉન્ટ સ્ટેટનો અભ્યાસ આપણે ચાણક્ય કોમર્સ ક્લાસીસ પર એનો અભ્યાસ કરવાના છે. બરાબર? એટલે ચેનલ પર જોડાઈ રહેજો. અને વિડીયો પસંદ આવે તમારા મિત્રોને મોકલજો. કેમ મોકલવાનો? સ્વાર્થ રાખતા જ નહીં. બરાબર? સેવા કરો, પરોપકાર કરો, તેમનું તમને મળવાનું જ છે. બીજાના ભલામાં આપણું ભલું જ છે. ઓકે? ધન્યવાદ. નેક્સ્ટ વિડીયોમાં જોઈએ આગળ.